વડગામના ધારાસભ્ય દ્વારા પોલીસ દળ વિશે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાં નારાજગીનો માહોલ ઉભો થયો છે. આ ઘટનાનો વ્યાપક પ્રતિકાર ગાંધીધામ શહેરમાં જોવા મળ્યો હતો, જ્યાં વેપારી વર્ગ પોલીસ જવાનોને સમર્થન આપતા 1 કલાક સુધી દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું આ પગલું માત્ર પોલીસની સાથે એકતા દર્શાવતું નથી, પણ સમાજમાં કાયદો અને શિસ્ત જાળવતા જવાનોના સન્માનની માંગને વધુ મજબૂત બનાવે છે. સોમવારે બપોરે 5 થી 6 વાગ્યા દરમિયાન શહેરની મુખ્ય બજાર, ભારતનગર, ઝવેરી બજાર તેમજ અનેક નાના મોટા વેપારી વિસ્તારોમાં દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી. નાની રેકડી ધરાવતા વેપારીઓથી માંડીને મોટા શોરૂમના માલિકો સુધી દરેકે સ્વૈચ્છિક સહયોગ આપ્યો હતો. મોટાભાગના વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ રોજ સવારથી સાંજ સુધી સલામતી અને શાંતિ માટે પોલીસ દળ પર નિર્ભર રહે છે. આવા સમયમાં પોલીસના માનને ઠેસ પહોંચાડતા નિવેદનો કરવામાં આવે તો તેની સામે સમાજના દરેક વર્ગે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે. વેપારીઓ દ્વારા એકતા દર્શાવતા નારા અને શાંતિપૂર્ણ વિરોધ કરી બંધ દરમિયાન વેપારીઓ દ્વારા પોલીસ દળ અમર રહો, વેપારી એકતા જિંદાબાદ, અપમાનનો જવાબ એકતા જેવા નારા ઉઠાવવામાં આવ્યા હતા. બજારમાં સામાન્ય કરતાં ઓછી અવરજવર જોવા મળી હતી, પરંતુ વેપારીઓ વચ્ચેનું વાતાવરણ એકતા, શિસ્ત અને સંયમથી ભરેલું રહ્યું હતું. કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે પોલીસ દળને શબ્દોથી ઘાયલ કરનારા નિવેદનોથી જનભાવના દુભાય છે અને સુરક્ષા વ્યવસ્થાને અસર પડે તેવી શક્યતા રહે છે, જે સ્વીકાર્ય નથી. વાવ થરાદ વિસ્તારમાં સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા અપમાનજનક ભાષા વાપરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને ઘણા લોકો પોલીસ માટેની જાહેર ધમકી અને અભદ્રતા તરીકે માની રહ્યા છે. આ ઘટનાએ પોલીસ જવાનોના મનોબળ પર પણ અસર કરી હોવાનું પણ કહેવાય છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વેપારીઓ, સામાજિક આગેવાનો અને સામાન્ય નાગરિકો આ નિવેદનનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજચંદ્ર નાણીએ જણાવ્યું હતું કે શહેરના વેપારીઓએ જેમ સંયમ અને સંકલ્પ સાથે 1 કલાક માટે દુકાનો બંધ રાખીને પોલીસ દળનું સન્માન વધાર્યો છે, તે પ્રશંસનીય છે. તેમણે તમામ વેપારીઓને આભાર માનતા જણાવ્યું હતું કે પોલીસ દળ સમાજનો આધાર સ્તંભ છે અને તેને મળતું માન સન્માન ક્યારેય ઘટવું ન જોઈએ. વેપારી વર્ગ દ્વારા વ્યક્ત સમર્થન સમગ્ર શહેર માટે એક સકારાત્મક સંદેશ છે.